તો સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે। આપને સંપૂર્ણ વિગતો આપી દઈએ કે જ્યાં ગત વર્ષ કરતાં 1% પરિણામ વધારે આવ્યું છે। હાલ પણ વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ વેબસાઇટ પર જોઈ રહ્યા છે। વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓએ બાજી મારી છે। આ તરફ જે સારું રિઝલ્ટ આવ્યું છે તેને લઈને વિદ્યાર્થીઓમાં પણ એક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ધોરણ 12 સાયન્સ અને કોમર્સનું પરિણામ જાહેર થયું છે, જેમાં કોમર્સનું 93% પરિણામ છે તે જાહેર થયું છે। જો કે વિદ્યાર્થીઓમાં ખુશી છે તે જોવા મળી રહી છે। જોઈ શકાય છે કે સ્કૂલ દ્વારા જે મીઠું મોઢું કરાવી અને અત્યારે હાલ સેલિબ્રેશન જે તે કરી રહ્યા છે અને તમામ વિદ્યાર્થીઓ છે એક ખુશ જોવા મળી રહ્યા છે, કારણ કે જે એક્સપેક્ટેશન હતું તે પ્રમાણે તે લોકોનું પરિણામ છે તે આવ્યું છે। વિદ્યાર્થીનીઓ સાથે વાત કરશું જે કોમર્સમાં અભ્યાસ કરતા હતા ધોરણ 12, શું કઈ રીતનું પરિણામ આવ્યું અને કેટલું એક્સપેક્ટેશન? મારે ટોટલ 6661 છે અને મારા પીઆઈ 99.89 છે અને આ બધો જ એફર્ટ્સ ને બધા લાગીને મારા પેરેન્ટ્સનો સપોર્ટ અને એચબીકેનું આટલા બધા એફર્ટ્સ મારા પાછળ એના લીધે જ મને આટલો મોટો સક્સેસ મળ્યો છે અને હું બહુ જ હેપી છું કે આટલું મોટું સક્સેસ મારા માટે છે। કેટલી મહેનત કરવી જરૂરી છે ધોરણ 12? 100% મહેનત। તમને એવું લાગે કે જ્યાં સુધી તમારું બેસ્ટ નથી આપ્યું ત્યાં સુધી તમને A1 ગ્રેડ ના અચીવ થઈ શકે। મને લાગ્યું કે મેં મારું 100% આપ્યું છે અને મને એનું ફળ મળ્યું છે, A1 ગ્રેડ મળ્યો છે। A1 ગ્રેડ વાળા તમામ વિદ્યાર્થીઓ છે, આપ શું કહેશો? કેટલી મહેનત કરી હતી અને હવે નેક્સ્ટ શું કરવું છે? મેં 12માં રાતમાં 2 વાગ્યા સુધી ભણતી હતી, સવારે વહેલા ઉઠીને, અને આખા 12માં ક્યાંક ફરવા પણ નહીં ગઈ। એટલે હા આના આગળ CA પ્લસ MBA કરવાનું, એટલે મહેનત પૂરી કરવાની અને એટલી કરવાની કે જ્યારે તમે પોતાની સેટિસ્ફેક્શન ના થાય કે બસ હવે આટલી મારી ટકા આવી જશે। કેટલા પર્સન્ટાઇલ આવ્યા આપને અને શું કહેશો આગળ શું કરવું છે? મારા પર્સન્ટાઇલ 98.52 છે। હું A1 ગ્રેડ માટે 1 માર્ક્સ માટે રહી ગઈ છું, પણ મારી મહેનત પૂરી હતી। મારા પેરેન્ટ્સનો અને મારી શાળાનો બહુ જ સપોર્ટ રહ્યો છે કે હું આટલે ઊંચે આવી શકી। ભવિષ્યમાં હું MBA પ્લસ CA કરવાનું વિચારું છું અને હું મારા ફેમિલીને વધારે આગળ લઈ જવા ઈચ્છું છું। A1 ગ્રેડના તમામ વિદ્યાર્થીઓ, આપ શું કહેશો? કેટલી મહેનત કરી હતી અને પરિણામ જે મહેનત કરી હતી એ પ્રમાણે આવ્યું? અમે 12મા ધોરણમાં ખૂબ મહેનત કરી હતી ને એના પરિણામ પ્રમાણે અમને રિઝલ્ટ મળ્યું છે અને અમે લોકોએ જોડે મહેનત કરી હતી। અમારા આગળ પાછળ જ નંબર આવ્યા છે, જેનો ખૂબ અમને ખુશી છે। વિદ્યાર્થીઓમાં ખુશી કે જે A1 ગ્રેડના વિદ્યાર્થીઓ છે તે લોકોએ જે મહેનત કરી હતી તે પ્રમાણે પરિણામ છે તે પરિણામ મળ્યું છે અને હવે MBA CA સહિત અલગ અલગ જે ફિલ્ડમાં આગળ વધવા માટે છે તે લોકો હવે જશે। પરંતુ તેમને કહ્યું એ પ્રમાણે કે જે ધોરણ 12માં તે હતા અને ત્યારથી તેમને ખૂબ મહેનત છે તે વાંચન માટે કરી હતી અને જેનું પરિણામ છે તેમને મળ્યું છે। કેમેરા મનીષ ત્રિવેદી સાથે મિહિર સોની, TV9 અમદાવાદ। તો સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે। વિદ્યાર્થીનીઓનું પરિણામ 92%ની આસપાસ આવ્યું છે। વિદ્યાર્થીઓનું પરિણામ 90.78% આવ્યું છે અને એવા 6 કેન્દ્રો છે કે જેનું પરિણામ 100%ની આસપાસ આવ્યું છે। સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાનું 97.20% પરિણામ જાહેર થયું છે।